નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 7ની અંદર વિષય ગુજરાતીમાં ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આપણે જોવાના છે, જેમાં આજે આપણે કાવ્ય 1ની સ્વાધ્યાય પોથીના થોડાક ટોપિક વિશે છે તે જોશું. બરાબર? તો મિત્રો, ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરો. ચલો તો શરૂઆત કરીએ. તો મિત્રો, પહેલું કાવ્ય છે કાવ્ય 1 પ્રાણી માત્રને. બરાબર? ચલો, જેમાં પહેલા ઓપ્શન છે, જેમાં પહેલું કે પૂર્ણ અહિંસા આચરનારા તપસ્વીએ ખાલી જગ્યા રક્ષણ આપ્યું. તો ઓપ્શન એ પ્રાણી માત્રને રક્ષણ આપ્યું. બીજું છે સર્વધર્મ સ્થાપક સ્મરણો ખાલી જગ્યામાં ખપ લાગ્યો. તો કે ઓપ્શન બી વિશ્વ શાંતિમાં. ત્રીજું જન સેવાના પાઠ ભણાવ્યા, ખાલી જગ્યાએ જન સેવાના પાઠ ભણાવ્યા. તો કે બુદ્ધે. અને ચોથું સૌના હૃદયમાં ન્યાય નીતિ રૂપે કોણ વસે છે? તો કે ઓપ્શન સી રામ. ચલો, પછી છે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને વાક્ય પૂર્ણ કરવાનું છે. તો માન્યા પોતા સમ સહુને, એનો અર્થ થાય કે સૌને પોતાના જેવા જ ગણ્યા. બીજું છે સદા અમારા અંતરમાં, એટલે હંમેશા અમારા હૃદયમાં રહો. ત્રીજું ક્ષમા સિંધુને વંદન હો, એનો અર્થ થાય કે ક્ષમાના સાગરને નમન હો. સિંધુ એટલે સાગરને નમન હો. ખાલી જગ્યામાં આપ્યું છે કે ભાઈ પરમ મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું, પૂર્ણ અહિંસા. ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો, મધ્યમ. અને ત્રીજું છે ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. તો કે યોગી. હજરત મોહમ્મદ પૈગંબર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા. તો કે પરમ. પાંચમું છે ખાલી જગ્યા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. તો કે સઘળા કાર્યો કર્યા છતાંય નિર્લેપી રહ્યા. ચલો, પ્રશ્ન 4માં જોડકા છે. પહેલું પ્રેમ અને ધર્મના સ્થાપક કોણ છે? તો કે ક ઈસુ ખ્રિસ્ત. રહમ નેકીના પ્રચારક? તો કે હજરત મોહમ્મદ. પવિત્રતાની મૂર્તિ? તો કે ડ અશો ઝરથુસ્ટ્ર. અને સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો? તો કે ભગવાન બુદ્ધે. અને પૂર્ણ અહિંસક રહ્યા? તો કે મહાવીર સ્વામી. ચાલો, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર છે, જેમાં પહેલું પ્રાણી માત્રને કોણે રક્ષણ આપ્યું? તો કે પ્રાણી માત્રને તપસ્વી મહાવીર સ્વામીએ રક્ષણ આપ્યું. બીજું અહિંસાનો અર્થ શું થાય? તો કે મન, વાણી અને કર્મથી હિંસા ન કરવી એને અહિંસા કહેવાય. ત્રીજું સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો એ શબ્દો કોના માટે વપરાયા છે? તો કે સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો આ શબ્દો ભગવાન બુદ્ધ માટે વપરાયા છે. જીવતરમાં રામે કઈ ટેક પાળી હતી? તો કે જીવતરમાં રામે એક પત્ની વ્રતની ટેક છે તે પાળી હતી, કે હંમેશા એક જ પત્ની ના થઈને રહેવાનું. એક પત્ની વ્રત એટલે શું? તો કે એક પત્ની વ્રતનો અર્થ થાય જીવનભર એક જ પત્નીને વફાદાર રહેવાનું વ્રત, એટલે એક પત્ની વ્રત. કર્મ કરવા છતાં કોણ અનાસક્ત રહ્યું હતું? તો કે કર્મ કરવા છતાં યોગી કૃષ્ણ અનાસક્ત એટલે કે નિર્લેપી છે તે રહ્યા હતા. સાતમું કવિ સર્વધર્મ સંસ્થાપકોના સ્મરણોને શાખામાં ખપ લાગવા કહે છે. શેમાં ખપ લાગવા કહે છે? તો કે કવિ સર્વધર્મ સ્થાપકોના સ્મરણોને વિશ્વ શાંતિમાં ખપ લાગવા કહે છે. ચલો, પ્રશ્ન 6 છે. 1-2 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું છે કે કાવ્યમાં કયા કયા મહાન માનવોનો ઉલ્લેખ થયો છે? તો કે કાવ્યમાં મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, ભગવાન શ્રી રામ, કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, મોહમ્મદ પૈગંબર અને અશો ઝરથુસ્ટ્ર જેવા મહામાનવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બીજું, રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? તો કે રામ જીવનમાં આદર્શ પુરુષ, આદર્શ પુરુષોત્તમ, મર્યાદા પુરુષોત્તમ છે. તેમણે એક પત્ની વ્રતની પ્રતિજ્ઞા લઈ અને જીવનભર છે તે પાળી હતી અને તેમનું જીવન ન્યાય અને નીતિને સમર્પિત છે. ત્રીજું, કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? તો કે સમગ્ર માનવજાતના સુખની પ્રણનામાં મહામાનવોના જીવન કાર્યોમાં છે અને એ કાવ્યનો મુખ્ય સંદેશ છે. એમનું જીવન એ જ સંદેશ છે. ચોથું, શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? કારણ કે તેમણે ઘણા કાર્યો કૌશલ્યથી કર્યા છતાં હંમેશા અનાસક્ત રહ્યા, એટલા માટે કૃષ્ણને યોગી છે તે કહ્યા હશે. ચાલો, પ્રશ્ન 7માં છે, 2-3 વાક્યની અંદર ઉત્તર આપો કે ભાઈ બુદ્ધ મધ્યમ માર્ગ દ્વારા શાનો સંદેશો આપે છે? તો કે બુદ્ધ મધ્યમ માર્ગનો સંદેશો છે કે સામસામા પક્ષો કે સિદ્ધાંતોની અતિરેકતા વચ્ચે સુમેળ આપે તેવા વચલો એટલે કે વચ્ચેનો માર્ગ કે ઉપાય જીવનરૂપી વીણાના તાર એવા ઢીલા ન રાખો કે જીવનરૂપી સંગીતને માણી ન શકાય અને એવા કડક પણ ન રાખો કે તે તૂટી જાય. આ સંદેશો આપ્યો છે. કવિએ ઈસુને ક્ષમા સિંધુ શા માટે કહ્યા? તો કે ઈસુને જ્યારે લોકોએ વધ સ્તંભ પર ચડાવ્યા ત્યારે તેમણે કહ્યું કે આ લોકોને ક્ષમા કરો અને એમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. ઈસુની આ દિવ્ય વાણીને કારણે કવિએ તેમને ક્ષમા આપનારા દરિયા જેવા દિલવાળા ક્ષમા સિંધુ કહ્યા. ત્રીજું છે, રામના એક પત્ની વ્રત દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો કે રામના પિતા દશરથ રાજાને પણ 3 પત્નીઓ હતી અને એ વખતે રાજાઓ એકથી પણ વધુ પત્નીઓ રાખી શકતા હતા અને રામે ન્યાય રીત રૂપે સમાજમાં એક પત્ની વ્રતની ટેક પાળવાને માટે સીતા સાથે જીવન છે તે પસાર કર્યું. ચોથું, કવિએ માનવજાત માટે પ્રેરણારૂપ કયા કયા જીવન કાર્યો દર્શાવ્યા? તો કે કવિએ મહાવીરની અહિંસાને, બુદ્ધનો મધ્યમ માર્ગ, રામના ન્યાયને અને સદાસારક માનવજાત માટે પ્રેરણારૂપ છે તે ગણ્યા. એવી જ રીતે ફળની આશા વિના નિર્લપ કર્મ કરનારા કૃષ્ણ, ક્ષમા સિંધુ ઈસુ, દયા અને પ્રામાણિક જીવનના ઉદગાતા હજમત મહમદ તેમજ અશો જરુસ્ત્રના જીવન કાર્યો પ્રેરણારૂપ ગણ્યા. બરાબર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે આટલું રાખીએ. બાકીનો જે ટોપિક છે એ આપણે આવતા વિડીયોની અંદર જોશું. બરાબર. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.